મિત્રો, હવામાનમાં પલટો આવ્યો છે છેલ્લા 2 દિવસથી અને જેને લઈ અત્યારે હળવદ શહેર તેમજ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખાસ તો ચિંતાનું મોજું છવાયું છે. આમ તો બીજી બાજુ વાત કરીએ તો અસહ્ય ગરમી છેલ્લા 2-4 દિવસથી પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત હાલ અનુભવી રહ્યા છીએ ને તે જ સમયે આજે પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો માટે એક સૂચના આપવામાં આવી છે કે કોઈ ખેડૂતોએ ખુલ્લામાં જણસ ઉતારવી નહીં, જેથી કરીને કોઈની જણસ બગડે નહીં અને પોતાની ઢાંકવાની જવાબદારી સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસો વેચાણ આવું તેવું ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. વળી પાછું ખેડૂતો માટે વારાફરતી નવા સંકટો આવતા જ હોય છે. ખાસ કરીને જો ઉત્પાદન મળે ભાવ ન મળે અને ભાવ મળે તો ઉત્પાદન ન આવે ને આવી બધી સમસ્યા વચ્ચે જગતનો તાત મૂંઝાતો હોય છે અને ફરી એક વખત આવા જ સંકટ વચ્ચે હળવદ શહેરમાં હાલમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, એટલે કે છૂટો છવાયો વરસાદ ચાલુ થયો છે અને જેને લઈ ખેડૂતોને માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હળવદ શહેરના દ્રશ્યો બતાવું છું. હળવદ શહેરમાં આ પરિસ્થિતિ છે. તો આપના વિસ્તારમાં પણ વરસાદ હોય તો કેવો વરસાદ છે અને વરસાદને લઈ તમારી કયો પાક બગડે એવું છે ને તે વિશેની જાણકારી આપશો, જેથી કરીને આપણે માહિતી અન્ય સુધી પહોંચાડી શકીએ. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ શહેરમાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે અને જેને લઈ હાલ વાતાવરણમાં ઠંડક પસરી છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે છૂટો છવાયો વરસાદના પગલે રસ્તાઓ પર સુમસામ બન્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતો ચિંતાતુર પણ બન્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો ખેડૂતોનો પાક હાલ તૈયાર થઈ ગયો હોય અને વેચાણ માટે અલગ અલગ જગ્યાએ આમ તો ખરું લેવાનું હોય, વરિયાળી સહિતનો પાક હજી અંદર પડ્યો હોય, ખેતરમાં હોય, તે જ સમયે વરસાદ પડે. ઘણા બધા ખેડૂતોનો તો હજી જીરું પણ કાઢવાનું બાકી છે. ગતકાલે મેં એક બે ખેડૂતનો મેસેજ મળ્યા હતા તો એમને જીરું પણ કાઢવાનું બાકી એટલે મિત્રો આપણી સાથે જોડાય તો ખાસ તો વરસાદથી થતો નુકસાન અંગે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે અનુસંધાને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવે, જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે કે આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે તે વિશે. અત્યારે હળવદ શહેરમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે અને જેને આપણે લાઈવ દ્રશ્યો હળવદ શહેરની સરા ચોકડીથી બતાવી રહ્યા છીએ. તો હળવદ શહેરમાં છેલ્લી 5 મિનિટથી છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે અને જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને સાથે વાતાવરણમાં ઠંડક પણ પસરી છે. જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ ધૂળિયું અને ડમરીવાળું બન્યું છે અને જેને લઈ ગતકાલે ખારા કોડાના રણમાં સાંજ સમયે ટ્રક અથડાવાનો પણ બનાવ સામે બન્યો હતો અને જેમાં એકનું મોત થયું હતું અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવમાં ક્રેનની મદદથી ડ્રાઈવરને કાઢવો પડ્યો હતો. આવો ગંભીર અકસ્માત હતો, એટલે ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ બન્યા છે. અને મિત્રો આપણી સાથે જોડાયો કોમેન્ટ બોક્સમાં અચક લખશે કે ક્યાં વરસાદ છે અને ક્યાં નથી. કથગરા યોગેશભાઈ કહી રહ્યા છે કે હળવદમાં વરસાદ છે. તો હળવદ શહેરથી જ આપણે આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે હળવદ શહેરમાં હાલ છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે અને જેને આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને સાથે વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ગરમીમાં પણ થોડી ઘણી રાહત જોવા મળી રહી છે. આમ તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે અને તેઓ જણાવશે કે કોઈ ખેડૂતને ક્યાંય કોઈ જણસ ખેતરમાં અથવા વાડીએ રહી ગઈ હોય તો જોકે મોટાભાગના ખેડૂતો એંજારમાં ચાલુ છે વરસાદ. ડાભી અશોકભાઈ કહી રહ્યા છે, સંજયભાઈ પાટડીએ કહી છે ઘણામાં વરસાદ ચાલુ છે. જગદીશભાઈ ઝીંઝુવાડીએ મોરબીના મકનસરમાં વરસાદ ચાલુ છે.
એટલે હાલ વરસાદ હોવાનું સમગ્ર વિસ્તારમાંથી જાણકારી મળી રહી છે. તો મોરબીમાં નથી ચાવડા મુકેશભાઈ કહી રહ્યા છે, મુનાભાઈ ઠાકોર કહી રહ્યા છે માટેલ વરસાદ છે, જસમતપુરમાં વરસાદ છે, વાલજીભાઈ દેગામાં કહી રહ્યા છે. એટલે ઘણા બધા મિત્રો આપણી સાથે જોયા. ઘણનમાં છે કાકરેસા સુરેશભાઈ કહી રહ્યા છે, જય મોગલ હળવદના તળાવમાં વરસાદ છે. પથગરા યોગેશભાઈ જય માતાજી. એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે. ખાસ તો છૂટો છવાયો વરસાદ છે અને છેલ્લા 2-4 દિવસથી ગરમીમાં જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો અસહ્ય ગરમી હતી ને ગતકાલથી વાતાવરણ જે ધૂળિયું બન્યું હતું અને તેને લઈ ખારાકોડાના રણમાં અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો હતો. સામસામા ટ્રક અથડાયા હતા. રમેશભાઈ ચરમારી કે સુંદરગઢમાં વરસાદ ચાલુ છે. દીપભાઈ રાણા કહી રહ્યા છે, દીપભા રાણા કીડીમાં ચાલુ છે. દશરથભાઈ પાટડી અંજારમાં છે. નીતિનભાઈ ઠાકોર દેવળિયામાં વાવાઝોડું છે. એટલે આમ તો રણમાં પણ ધૂળની ડમરીઓ ઉડે છે અને જેને લઈ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. કાલે ખારાગોડામાં સામે ટ્રક અથડાયા હતા, જેમાં એક ડ્રાઈવરનું મોત થયું હતું ને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તો સાથે આ ડ્રાઈવરને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. એટલે ખૂબ ગંભીર અકસ્માત હતો અને અકસ્માતનું કારણ એક જ છે કે ગતકાલે જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેને લઈ સામે વાહનો અથડાયા હતા. આ ધૂળિયું વાતાવરણ બન્યું હતું, ગતકાલથી બન્યું છે ને આજે પણ થોડા સમય પહેલાં ધૂળિયું વાતાવરણ હતું, પરંતુ હાલમાં જે આ વરસાદ છૂટો છવાયો ચાલુ થયો છે ને તેને લઈ વાતાવરણમાં ઠંડક પસરી છે. અરવિંદભાઈ ઠાકોર કહી રહ્યા છે વાંકાનેરમાં છે. મનસુખભાઈ મોરબીમાં નથી. ભાવેશભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી. આમ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાની અને નહીં હોવાની જાણકારી મળી રહી છે, પરંતુ સમગ્ર વાતાવરણમાં હાલ પલટો આવ્યો છે અને જેને લઈ ધૂળિયું વાતાવરણ પણ બન્યું છે અને જેના આપણે હળવદ શહેરની શાળા ચોકડીથી દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. ખાસ તો વાત કરીએ તો ગતકાલ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેમાં વાત કરવામાં આવે તો ધૂળિયા વાતાવરણ ગતકાલથી બન્યું તો હમણાં થોડા સમય પહેલાં પણ ધૂળિયું વાતાવરણ હતું, જેના આપણે દ્રશ્યો બતાવ્યા હતા. સાથે અલગ અલગ મિત્રો દ્વારા ફોટા પણ મોકલવામાં આવે છે, વિડીયો પણ મોકલવામાં આવે છે. વાઘજીભાઈ કેદારિયામાં વરસાદ ચાલુ છે એવું કહીને કચ્છના નાના ફોન સાથે ડમરી ઉડે છે. વિક્રમભાઈ ઠાકોર કહી રહ્યા છે. એટલે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા. તમામ મિત્રોને ફરી એક વખત જાણકારી આપીએ તો નટોરભાઈ સિરોદિયા રામપુરામાં નથી. સંજયભાઈ પંચાયતરામ માલણિયામાં ચાલુ થયો છે. એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. ખાસ તો ખેડૂતોને વરિયાળી સહિતનો પાક અત્યારે જેને પચવાડો હોય તેઓને નુકસાન થાય. જોકે અત્યારે કોઈને ખેડૂતોને નુકસાન જવાની સંભાવના ઓછી છે, કારણ કે માલ તૈયાર થઈ ગયો. મોટાભાગના ખેડૂતોએ કેનાલ બંધ રહેવાના કારણે વાવેતર પણ નથી કર્યું, પરંતુ જે પણ ખેડૂતોને નુકસાન થશે તે પણ વાસ્તવિકતા છે. ઘણા બધા ખેડૂતોને એમાંને જે અમુક ખેડૂતોની વાત કરીએ તો હજી અમુક ખેડૂતોને જીરું કાઢવાનું પણ બાકી છે અને અમુક ખેડૂતોને વરિયાળી કાઢવાની બાકી છે. સાથે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી સૂચના પણ આપવામાં આવી. અલ્પેશભાઈ ઠાકોર કહી રહ્યા છે નવા ઘનશ્યામગઢમાં નથી. ઘનશ્યામભાઈ સંઘાણી કહે જેતપુરમાં વરસાદ નથી. દર્શક મિત્રોને જાણકારી આપીએ તો આપણો નંબર ડિસ્પ્લેમાં બતાવે છે. 2 નંબર છે અમારી પાસે 9545 9998 અને 84 014 82 014. આ બંને નંબર પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપના વિસ્તારમાં કોઈ પણ સમસ્યા કે સમાચાર હોય તો આપ અમને રૂબરૂ અથવા ફોનથી પણ જાણકારી આપી શકો છો. અને અમારી ઓફિસ પણ અહીંયા સરા ચોકડી આવેલી છે, ત્યાં પણ આપણે સંપર્ક કરી શકો છો. વિવેકભાઈ કવાડિયામાં વરસાદ નથી. અંજારમાં છે ખીમજીભાઈ કહી રહ્યા છે. રાહુલભાઈ ઠાકોર કે હળવદમાં નથી. ભાઈ હળવદથી જ હું આ દ્રશ્ય બતાવું છું ને એટલે હળવદમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે જેને આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ.
તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. અને બીજી એક વાત કરવામાં આવે તો અમુક ખેડૂતોને જેને પાછેતરું વાવેતર હોય તેનું નુકસાન પણ થશે. ખાસ તો વરસાદના અપડેટને લઈને આપણે લાઈવ થયા હતા અને કોઈ પણ મિત્રો આપના વિસ્તારમાં સમાચાર માધ્યમથી અમારી સાથે જોડાઈ શકે છે. અને સાથે જ અલગ અલગ ગામોમાં ઘણા બધા ગામોમાં વરસાદ હોવાની પણ જાણકારી મળી રહી છે. અને સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપીએ કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જેને લઈ ધૂળની ડમરીઓ બાદ અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો કચ્છનું નાના રણ તરીકે રણ પ્રખ્યાત છે. અને આ રણમાં ગતકાલે સાંજ સમય ટ્રક અથડાવાનો પણ બનાવ સામે આવ્યો હતો. જેમાં 2 ડ્રાઈવર સાંજ સમય ફસાતા એક ડ્રાઈવર ફસાઈ ગયો હતો અને બંનેને ક્રેનની મદદથી કાઢવામાં આવ્યા હતા. અને એકનું મોત થયું હતું અને એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને સુરેન્દ્રનગરને ત્યારબાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડ્યા હોવાની જાણકારી પણ મળી છે. અને આમ વાતાવરણમાં પલટો આવતા અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો અને આજે પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે જે આપણે જોઈ પણ રહ્યા છીએ. અને આ હળવદ શહેરની સરા ચોકડીથી આપણે દ્રશ્યો બતાવ્યા તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો અમારી સાથે સંપર્ક કરવો હોય તો અમારા 2 નંબર છે 9545 99998 અને 84 014 82 014. આ બંને અમારા નંબર છે અને બંનેમાં તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સાથે જ આપના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ઘટના હોય તો આપ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરી શકો. આભાર મિત્રો.